આ કથા શરૂ થાય છે ગીરની પવિત્ર અને રળિયામણી ભૂમિ પર. આ ભૂમિ જેણે અસંખ્ય વીરતાની ગાથાઓ અને અમર પ્રેમ કથાઓને જન્મ આપ્યો છે. ત્યાં જ એક નાનકડા ગામની સીમમાં ઊભો છે એક પ્રેમ પાળિયો. આ પાળિયો માત્ર પથ્થરનો નથી, પણ બે પ્રેમી જીવોની અમર કથાનો સાક્ષી છે. તેને સ્થાનિક લોકો પ્રેમ પાળિયો અથવા પ્રેમ સમાધિ તરીકે ઓળખે છે. અહીં આવતા પ્રેમી પંખીડાઓ એકબીજાને વચન આપે છે, કસમો ખાય છે અને આ પાળિયામાં સમાયેલા બે આત્માને યાદ કરીને પોતાના પ્રેમનો નિભાવ કરવાનો સંકલ્પ કરે છે. આજે પણ ગીરની સીમમાં આવેલા એક વિશાળ વડના વૃક્ષ નીચે આ પાળિયો શાંતિથી ઊભો છે. સાંજના સમયે જ્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હોય અને આકાશને કેસરી રંગથી રંગી રહ્યો હોય, ત્યારે વાતાવરણ એક અનોખી શાંતિથી ભરાઈ જાય છે. ઠંડો પવન સુસવાટા મારતો પાળિયાને સ્પર્શીને જાણે કોઈ જૂની વાતને યાદ કરતો હોય તેમ વહી રહ્યો હતો. ગામથી દૂર એકાંતમાં આવેલા આ સ્થળે અવરજવર બહુ ઓછી હતી, પણ જે કોઈ અહીંથી પસાર થતું તે એક ક્ષણ માટે થંભીને આ પાળિયાને જોતું. લોકો કહેતા કે આ પાળિયો માત્ર પથ્થરનો નથી, પરંતુ એમાં બે જીવંત આત્માઓ વસે છે. આ બંને આત્મા દેહથી મૃત્યુ પામ્યા હોવા છતાં આજે પણ જીવંત હતા. તેમના નામ હતા કિશન અને પ્રીતિ. આજે આ પાળિયામાં સૂતેલા કિશનનો જીવ જાગૃત થયો. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે પ્રેમ અને આત્મા વિશેના પોતાના વિચારોને કવિતા સ્વરૂપે વ્યક્ત કર્યા હતા. આજે પણ એ શબ્દો જાણે પવનની સાથે સંગીત બનીને ફરી રહ્યા હતા. ક્ષણભરનું જોઈ રુદનનું લોકોનું હું રોઈ પડ્યો અગ્નિશૈયા પર છૂતો. ચહેરા જાણ્યા અજાણ્યા જોયા, આત્મીય ઘણા યાદ આવી આંસુમાં વહી ગયા. ચહેરો એક અનોખો કાળજે છોટેલા પ્રેમ બની અંદર રહ્યો, જોઈ રહ્યો હું સૂતો. રાખ થવાની જરૂર દેહની અગ્નિ પ્રજ્વલિત, સળગ્યો ભડભડ હું મટી જવાનો. ના આ નથી અંત મારો, ભલે મર્યો હું, પણ પ્રેમ મારો પાળિયો થવાનો વિચારો સૂતો. કેટલા આવ્યા અને ઘણા ગયા જીવન સફરમાં, એક રહી ગયો જીવ અને બીજા ગરતામાં ગયા. પ્રેમ અમારો અમર થઈ ગયો, હજી મળશું બની પ્રેત, યાદ કરું પ્રેમ સમાધિમાં સૂતો. આ કવિતા તેના હૃદયમાંથી નીકળી હતી. જ્યારે તેને પોતાનો દેહ છોડવાની ક્ષણ આવી, તે ક્ષણો તેને આજે પણ યાદ હતી. પાળિયાની અંદર સૂતેલા એ બે જીવોની કથા સરળ ન હતી. તેમના જીવનમાં અનેક સંઘર્ષો આવ્યા, તેમ છતાં તેમનો પ્રેમ અચળ રહ્યો. તેમને અલગ કરવા માટે દુનિયાએ બહુ મથામણ કરી, પણ તેઓ આત્માથી એક હતા. તેઓ માનતા હતા કે પ્રેમ કોઈ જાતિ, ધન, ગરીબાઈ કે ઉંમર જોતો નથી. પ્રેમ તો બસ પ્રેમ છે, જે પવિત્ર અને ઈશ્વરનું સ્વરૂપ છે. તેમના માટે આયુષ્ય અને જીવતર એ માત્ર શરીરનો સંબંધ ન હતો, પરંતુ જન્મો જન્મનો અતૂટ બંધન હતો. મૃત્યુ પણ તેમને જુદા પાડી શક્યું નહીં. ગીતામાં જે આત્માની પરિભાષા આપી છે કે તેને અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી, એ જ પરિભાષા આ પ્રેમાત્માને લાગુ પડે છે. તેઓ દેહથી ભલે મૃત્યુ પામ્યા હોય, પરંતુ પ્રેત બનીને પણ તેમનો પ્રેમ જીવંત રહ્યો. પહેલું પ્રકરણ, ગીરની ગોદમાં એક નવી આશા. આપણે સમયના પ્રવાહમાં પાછા ફરીએ છીએ, જ્યારે આ પ્રેમ કથાની શરૂઆત થઈ હતી. વાત છે ગીરના જંગલની નજીક આવેલા એક નાનકડા ગામની, જેનું નામ સીલ. આ ગામની પ્રાકૃતિક સુંદરતા અદ્ભુત હતી. ચારે બાજુ લીલોતરી, ડુંગરો અને પશુ પંખીઓનો કલરવ. આ ગામમાં રહેતા હતા વલ્લભભાઈ અને રાધાબેન. વલ્લભભાઈ ગીરના આ જંગલોની દેખભાળ કરતા અને વન ખાતામાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરી કરતા.
રાધાબેન એક સાદગીપૂર્ણ અને ધાર્મિક સ્ત્રી હતા. તેમના 2 સંતાનો હતા, મોટો દીકરો કિશન અને નાની દીકરી રાધિકા. કિશન 10 વર્ષનો હતો ત્યારે વલ્લભભાઈને પ્રમોશન મળ્યું. તેમને મુખ્ય ફોરેસ્ટ અધિકારી તરીકે ગીરના જંગલના બીજા ભાગમાં એટલે કે જૂનાગઢ પાસેના જંગલ વિસ્તારમાં બદલી મળી. આ બદલીથી તેમનો પરિવાર ઘણો ખુશ થયો, કારણ કે જૂનાગઢમાં શિક્ષણની સારી સગવડ હતી. જૂનાગઢમાં તેમને સરકારી મકાન મળ્યું, જે ગીરના જંગલની નજીક હતું. કિશન ભણવામાં ખૂબ હોશિયાર હતો. તે દેખાવડો, સ્વભાવે શાંત અને વિનમ્ર હતો. માતા પિતા માટે તે આંખનો તારો હતો. રાધિકા, જે કિશન કરતા 5 વર્ષ નાની હતી, તે તેના માટે ખૂબ લાડકી હતી. કિશન તેનું ખૂબ ધ્યાન રાખતો અને તેને રમાડતો. જૂનાગઢમાં આવીને કિશનને પ્રખ્યાત સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો. વલ્લભભાઈ અને રાધાબેનનું એક જ સપનું હતું કે તેમનો દીકરો ખૂબ ભણી ગણીને મોટો અધિકારી બને. વલ્લભભાઈ પોતાની નોકરી ઉપરાંત બાળકોને મફતમાં ભણાવતા. તેમનો આ શોખ ન હતો, પણ એક સેવા હતી. વિદ્યાદાનને તેઓ મોટું દાન માનતા. આ રીતે કિશનનું કુટુંબ એક સામાન્ય પણ સુખી જીવન જીવી રહ્યું હતું. કિશનનું બાળપણ જૂનાગઢની પ્રાકૃતિક સુંદરતા વચ્ચે પસાર થયું. તેને શાળામાંથી વારંવાર પ્રવાસે લઈ જવામાં આવતો. તેણે ઉપરકોટ, ભવનાથ મંદિર, દામોદરનું કુંડ, ગીરનું જંગલ, સિંહ દર્શન અને ગિરનાર પર્વત સહિત તમામ સ્થળોની મુલાકાત લીધી. આ બધું તેને ખૂબ ગમતું. તે પ્રકૃતિ અને પ્રાણીઓને પ્રેમ કરતો હતો, જે તેના પિતા પાસેથી તેને વારસામાં મળ્યું હતું. કિશન જેમ જેમ મોટો થતો ગયો, તેમ તેમ તેનો અભ્યાસ પણ આગળ વધતો ગયો. 12મું ધોરણ પૂરું થતા સુધીમાં તેના પિતા વલ્લભભાઈ વન વિભાગના મુખ્ય અધિકારી બની ગયા હતા. રાધિકા પણ હવે મોટી થઈ રહી હતી. એક દિવસ કિશન શાળાએથી ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે તેના પિતા તેમના એક મિત્ર સાથે વાત કરી રહ્યા હતા. તે મિત્રનું નામ હતું માધવભાઈ. માધવભાઈ પણ વન વિભાગમાં જ કામ કરતા હતા અને વલ્લભભાઈના ખૂબ નજીકના મિત્ર હતા. તેમની સાથે તેમની 15 વર્ષની દીકરી પ્રીતિ પણ હતી. પ્રીતિ પહેલીવાર જૂનાગઢ આવી હતી. તે રાજકોટમાં તેના મામાને ત્યાં રહીને અભ્યાસ કરતી હતી, પણ તેના પિતાની બદલી જૂનાગઢ થઈ હોવાથી તે પણ અહીં રહેવા આવી હતી. પ્રીતિ શાંત, સૌમ્ય અને ખૂબ સુંદર હતી. તે કલા અને સંગીતની શોખીન હતી. કિશન અને પ્રીતિની પહેલી મુલાકાત એક અનોખી લાગણી લઈને આવી. બંને એકબીજાને જોયા અને એક પળ માટે જાણે સમય થંભી ગયો. વલ્લભભાઈ અને માધવભાઈ વાત કરી રહ્યા હતા. માધવભાઈએ કહ્યું, વલ્લભ, હવે હું પણ અહીં આવી ગયો તો મારી પ્રીતિને પણ અહીં જ ભણવાનું વિચારી રહ્યો છું. તારા કિશનની જેમ એ પણ ખૂબ ભણે અને જીવનમાં આગળ વધે એવી મારી ઈચ્છા છે. વલ્લભભાઈએ હસીને કહ્યું, અરે માધવ, તને ચિંતા કરવાની જરૂર નથી. કિશન અને પ્રીતિ બંને સાથે ભણશે અને આખો દિવસ સાથે રહેશે તો ઘણું શીખશે. આ વાત સાંભળીને કિશન અને પ્રીતિ બંને શરમાઈ ગયા. કિશનને સમજાયું નહીં કે તેને શા માટે આવી લાગણી થઈ રહી છે. પ્રીતિ પણ ગૂંચવાઈ ગઈ. આ મુલાકાત તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહી હતી. કિશનના ઘરમાં માધવભાઈ અને પ્રીતિનું આગમન માત્ર મહેમાન ગતિનું ન હતું, પણ એક અમર પ્રેમ કથાનો પાયો હતો. આગળના પ્રકરણોમાં આપણે કિશન અને પ્રીતિના સંબંધ, તેમના પ્રેમ સંઘર્ષો અને આખરે તેમના પ્રેમ પાળિયા સુધીની યાત્રાને વિસ્તૃત રીતે જોઈશું. શું આ બંને પ્રેમીઓ તેમના પ્રેમ અંત પામી શકશે? શું સમાજ અને દુનિયા તેમને સ્વીકારશે? આ બધા પ્રશ્નનો જવાબ સમય જ આપી શકશે. તો મિત્રો, આપણે ફરી મળીશું પ્રકરણ 2માં. ક્રમશઃ